હેલો ગુડ મોર્નિંગ વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. આજ તો આપણે લેટ ઉઠ્યા છીએ. ઉઠ્યા પણ હું તો થાક ના હિસાબથી આપણે મોડા તો ઉઠ્યા છીએ. અને મારો ફ્રેન્ડ છે ને સવારે જાય તો ત્યાં પેટ છુરાવા માટે હું નર પર આવ્યા છીએ દવાખાને જવાની જરૂર નહીં પડે હવે તો આ તારા પત્તો બનશે થોડો ગરમ કરીને તેલ વાળો કરી એટલે નર છૂટા થઈ જશે. ગુડ ન્યૂઝ છે કે રસોયાને સારું થઈ જશે. હવે દવાખાને જવાની જરૂર નહીં પડે. તો એ જવા છે ને આટા પત્તા લાવવાનું બાંધી દઈશું ગરમ કરીને તેલ વાળો કરીને બાંધી દઈશું. હા જોઈએ જો મળી જાય તો હું લેતા એટલે ફોન કરે તને. હા તો હું કહું છું થોડો ફોન કરે તને. અરે નહીં હું લેતા આય એમ તો લેતા આય પત્તો 100 હાથ પત્તો જોઉં નહીં મળશે વધારે હાથ લેતા આય બરાબર. લાઈન બાંધી દેવાનો થોડી વાર થોડો ગરમ કરી તેલ વાળો કરી તો આવી જવા છે ને આપણે જઈશું નોકરી. આપણો ટાઈમ થઈ ગયો છે. આપણી ડેરી 4 વાગતા યાદ કરજો. ધ્યાન લઈ જઈએ છે નાથી સ્કૂલમાં 12 માં જ્યાં પેલા હું પાડે છે ત્યાં તો લાઈટ જવું બિહાને ને જાય થઈ ગયા ચલો હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. આપણે ખાવા આવી ગયા છે આ તો પૂણા 2 વાગ્યા બહુ લેટ થઈ ગયું છે ખાવા માટે. રસોઈ ખૂબ સારું બનાવી છે. શું બનાવી છે લે અહીંયા કઈ સારું વાહ આપણું ફેવરેટ શાક છે. અને મારો રસોઈ એમ કે છે કે આ 2 દિવસ જાતે લઈને 2-4 દિવસ આપણી પહોંચ છે નહીં હે ને. હા તો કરી લેશું તમે તો ગાય રસોઈ બીમાર અમારે એટલે કોણ છે ને આપણે જાતે કરી લેવું છે. આપણે જાતે લઈ ખાઈએ. ચલો ગાઈસ આપણે ખાઈ લઈએ હવે. ભૂખ બહુ લાગી છે. બેન થાળી છે મારા માટે જા 2 થાળી લે થાળી પોણી નહીં થાળી બેટા ઓલે જા ખાધી તું જઈને દવાખાને હા વધુ નહીં તાર તો બહુ ભૂખ લાગી હતી જબરી તે 2 રોટલી દાળ મેથી દાળ ને ચોળી ખાય સારું કરે બહુ ભૂખ લાગી સારું કરે. પણ પેટમાં ભરાવ લાગે હા એ નરસ થઈ જશે નરનું સોરાવો પેલો આકરાનો પૌધો લાવી દે હોજલે દાવ હોજલાઈને ભરી દે ચલો આપણે ગઈ લઈએ. અને બહાર તો માહોલ ચેન્જ કર્યો છો વરસાદનો એ કોઈ નક્કી નહીં ગમે ત્યારે આવી શકે. તો ભાઈ અમે અત્યારે આવ્યા છીએ અવધ એસ્ટેટમાં ચાલતા તો નોકરીનો ટાઈમ પૂરો થઈ ગયો છે પણ ગાડી ખાલી કરવાની છે. વિક્રમ હું અને રૂપેશ મોન્ટુ કાલુ બધા જ અહીં આવ્યા છે. પેલી બાજુ જતા રહ્યા રોડ ક્રોસ કરીને આ છે અવધ એસ્ટેટ. ગાડી ઉભી છે આપણી અંદર હવે જો સામે ગાડી ઉભી છે તો જઈને ખાલી કરી દઈએ ગાડી. કામ ચાલુ કરી દીધું છે ગાડીનું તો ભાઈ ચાલુ કરી દીધું છે ખાલી કરવાનું કામ. મોન્ટુ એટલે મામો અને રૂપેશ કાલુ ચાલુ કરી દીધું છે અંદર. કાલુ કાકા ચાલુ કરી દીધું ને મોટા મોટા જમ્બો રોલ છે અને ફટાફટ ખાલી થઈ જશે. નાસ્તા આપણો બધા સ્ટેટ 9 ગોડાઉન રાખી દઈએ. ચલો આવા દો ફટાફટ ને છે વિક્રમ એ કાલુ એમ ના કરે કાલુ કાકા ધીમા ધીમા ઉતાવળ નહીં. થોડું ધીમા રાખો ઉતાવળ ના કરશો આટલી બધી. તો ભાઈ પેલી બાજુ વિક્રમ અને કરણભાઈ વાતો કરે છે. આઈ જા ને વિક્રમ આખી પલટન આવી જશે અમારે અહીંયા. વિક્રમ જોઈને ઉતારજે માલ ડેમેજ ના થાય. 3 વાગે ચાલશે. घुमा ले टायर पे इसको ये परा ना ये
તો ભાઈ અમે અત્યારે ઘરે જઈ રહ્યા છીએ અને આ સાબરું રંગીલું સીડી ચાર શાક જોયો એ તો બ્રેક મારો આગળ કોક આવા શાક નથી તો ભાઈ જઈએ તો કુબેશ્વર ચાર રસ્તા અહીંયા ટ્રાફિક નથી જ રાખે તો આપણે રોડ ઉપર આવી ગયા છે કાનો ભાઈ લારી વાળા હે ગાઈસ તો આપણે ઘરે આવી ગયા છીએ અને તો રસોઈ હમુદી રહી રસોઈ તો રસોઈ માટે લેવા જવું છું આકરાના પત્તા જે નર પડી ગયા છે ને તો નર પેલા થઈ જશે અને આ બાજુ કુકરની સીટીમાં ગઈ દાળ ભાત બનાવ્યા છે તો ગાઈસ ચલો આપણે હવે ડાયરેક્ટ જઈશું ઘેર આવ્યો ઘેરથી જવું કારખાનેથી વિક્રમને લઈ જાઉં અને જઈને લઈ આવું આકરાના પત્તા 100 હાથ જેવા 100 હાથ લાવું લે અને ગરમ કરી થોડું તેલ વાળું કારખાને તો ગાઈસ આપણે આવી જાય છે કારખાના રૂપેશ આટલા બહુ કરે છે કાલો બેહી રહ્યો છે તો વિક્રમ આવે એટલે ને કરી આપણે જવા પેલા ગોડાઓને રેલવે ફાટકે અને વાતાવરણ ચેન્જ થયું છે ત્યારે અને વાહનોની અવર જવર વધી રહી છે તો જવા પડે જલ્દી જઈએ વરસાદ આવે પેલા કારણ કે બધા વાદળો ચેન્જ થઈ રહ્યા છે બધું વાતાવરણ એકદમ વરસાદ જેવું કરી દીધું છે તો નક્કી નહીં આવી પણ જાય તો હવે છે ને જઈએ ફટાફટ આપણે અહીંયા ટાવર થઈને જ જવું પડશે તો ગાઈસ આપણે અમે આવી ગયા છે અત્યારે રેલવે લાઈન છે ને ત્યાં આગળ જ વિક્રમનો બેસી અને અહીંયા છે ને આકરાના પત્તા લેવા આવ્યા છે તો આકરાના પત્તા લઈ લઈએ અહીંયા તો દોડીએ પર આવે છે તો ગાઈસ આ મોટા મોટા છે થોડા લઈ લઈએ અહીંયાથી 6-7 લેવાના લઈ લઈએ અત્યારે તોરાય ને દારો વાસમાં પણ આપણે તોડી રહ્યા છીએ લઈ લઈએ અત્યારે તો કેટલા થયા હતા 1 2 3 4 5 6 થયા એક લઈ લઈએ આ લઈ લઈએ એક એટલે 7 થઈ જાય તો ગાઈસ ચલો આપણે હવે જઈશું ઘેર કારણ કે અહીંયા તો બધી ગંધ મારે આ રેલવે ફાટક અહીંયા રેલવે લાઈન જાય છે અને નેજા શાકભાજી વેચાય છે અને આ બાજુથી અમે આવ્યા છીએ હવે એ બાજુ છે વિક્રમ તો આગળ પહોંચી ગયો છે હું જતો રહું એ બાજુ ફટાફટ અહીંયા તો ને ગંધ મારે સારું બધું પણ મજા આવે પવન મસ્ત આવ્યો છે એકદમ જબરજસ્ત તો ભાઈ ચલો હવે અમે જતા રહીએ કારખાના થઈને બસ ઘરે ડાયરેક્ટ હવે છે ને આપણે ડાયરેક્ટ ઘરે જ મળીશું આપણે ઘરે આવી ગયા છીએ મસ્ત પત્તો લઈને આવ્યા છે રસોઈ માટે દુકાન લઈને આવ્યા છે અને આ પત્તો લાવી ગયો છે આકરાનો હવે રસોઈ મસ્ત બાંધી નાખી તેલ વાળું કરી ગરમ કરી મસ્ત એકદમ રેડી કરી દે અત્યારે અહીંયા મૂકી દઈએ અહીંયા મૂકી દે ખાંડ બળી ગઈ લે દૂધ લાવી દીધું આપણે ઓય ખાંડ બળી ગઈ ચાલ ખાવાનું બની ગઈ હજુ ઉગડે છે ને યાર બંધ કરતો કર હું નહીં લઉં ને તો ભાઈ દાળ ઉકળે છે બંધ કરી દે સરસો ગાલે ખાવા માટે હા આપણે વિહાનમાં શું છે વિહાન શું છે શું કરે તા સાવ નહીં લે ને હું નહીં લઉં તો પછી 8 વાગ્યા છે તો ગાઈસ હું આવ્યો છે ગરમી બહુ લાગે વરસાદ આવતો નહીં બહુ રાહ જોઈ રહ્યો વરસાદની પણ વરસાદે ગરમ અમદાવાદમાં હું થઈ ગયું વરસાદ નહીં પડતો પાપા દીધા શું અમદાવાદમાં તો ગાઈસ ચલો આપણે નાવા જઈએ પત્તા લાવી દઈએ આપણે અહીંયા તો ગાઈસ હવે અમે ખાવા પીએ છીએ અમારી હાંતા આવી ગયા છે રસોઈ લાવી દીધું બધું અને દાળ ભાત બનાવી દીધા રસોઈ પેલા બસ પેલું બંધ દેજો અત્યારે રાતે બંધવાનું કીધું છે હા હા તો કરી દેજો આમ કીધું નહીં માનું બરાબર વિવાહ ખાઈ લે શાંતિ બેટા કોઈ તો થોડું લાવીને રસોઈ તો ખાઈ હવે ભૂખ તો આજે ડેન્જર લાગી ગઈ તાર કોને સમોસા ખાવા હતા પણ કીધું નહીં ખાવા ગયા છે ખાસ
હા તારે કિમન મમ્મી ખાલી હા તારે નોણી તારે મસ્ત ખાવાનું ચમ ના તું નાનો છે હજી. નાનો જ બેટા તું નાનો જ છે ને હજી ક્યાં મોટો થઈ ગયો છે તાર લગ્ન થઈ ગયા તો પછી બહુ બધી આવે કે નાનો નાનો જ છે ને બેટા હજી. ચલો ખાઈ લે તાર. ખાઈ લેવી હા છોકરો તો હા ખાઈ લે તો ગાઈ જો રસોઈ કામ ચાલુ કરી દીધું છે આપડે આટલા પત્તો લાવે તે થોડો થોડો ગરમ કરી બાંધી જશું એના પેટ ઉપર એ બધું નર પડે જશે ને છૂટા પડી જશે એટલા પડી જાય તેલ મેગા તેલ અમે ચા પીવે આ પત્તામાં ખબર છે ને જો નાખે છે તો ભાઈ આ છે ને આ રીતના થોડું થોડું આમ ગરમ હનેવું હનેવું કરવાનું આટલું જ ના કરવાનું હોય એટલે. આ થોડું કરવાનું હોય આટલું જ ના કરાય બહુ ભારું નહીં આવું પછી ખાલી આમ હનેવું હનેવું ગરમ કરવાનું હોય હને એવું થઈ છે હનેવું શું થાય તો કઈ ચલો રસોઈ તો ગરમ ને ગરમ જ પેટ ઉપર બંધી હતી બધા પેલા શું કહેવાય આકડા કરતા ના તો કઈ રસોઈ મસ્ત શેકી દીધું જોઈએ પછી ગરમ છે ને હે ને ગરમ તો રહેશે જ એનો બંધ ઉપર છે પસ્તાતી હતી પણ ભલે આવી બાંધવાનું દુપટ્ટો ઉપટ્ટો ગોળી કરવાની હા તો ગોળી કરી લો પછી એને કે 10 મિનિટ પેલી ગાડી 10 મિનિટ થઈ હા ખબર અને તરત આ નાઈ ગળી નાઈ ગળી નાઈ તો ના ગોળી પડી નાઈ તો બરાબર 5 મિનિટ તો બાંધીએ હું તને હાલ દે ગોળી કરી લેજે પછી લાડો વધો તમે તો કઈ ચલો આપણે છે ને રસોઈના કામકાજ ચાલુ કરી દઈએ આપણે તો બંધી હવે ચલો કઈ દે હે ગાઈસ તો આપણે રસોઈયા છે ને મસ્ત બંધી આજે પેટ ઉપર એને આકરા પત્તો તેલમાં તળી નાખ્યો મસ્ત એટલે થોડું થોડું ગરમ કરીને બંધી દીધું છે વધારે બધું બધું ફટો બધે છે લઈને છે ને લઈને જે બહાર પડી જાય ને એટલે સુધા પડી જશે તો તમારે ખબર પડશે કે કેટલા સુધા થયા છે કેટલા નહીં થયા તમારે ભીતર નહીં તો પેલા કમ્પ્લીટ થઈ જશે તો ભીતર સાથે બધું પડશે ગરમ ગરમ ઘણા પણ લાવે છે વાત એ ફેર પડી જાય તો સારું છે તો પેલો ભાઈ બતાવે છે ને છે 10:30 વાગી જાય તો વાંધો પણ સાગર રાત રાતે ગુડ નાઇટ